તો મિત્રો જીએસઆરટીસી હેલ્પરમાં ફોર્મ ભરવા માટે તમારે મોબાઈલથી ફોર્મ ભરવા માટે તમારે પહેલાં ઓજાસની વેબસાઇટ ઓપન કરવાની છે. ઓપન કરી લ્યો. ઓજાસની વેબસાઇટ ઓપન કર્યા પછી તમને ઉપર ખૂણામાં જે 3 લાઈન આવશે, આ 3 લાઈન આવે તમે એમાં ટચ કરો. પછી એપ્લાયનો ઓપ્શન આવશે. એપ્લાયનો ઓપ્શન આવશે, તમારે એમાં ટચ કરવાનું છે. એપ્લાયમાં જાઓ તમે. ઓનલાઈન એપ્લિકેશનમાં જાઓ તમે અને એપ્લાય કરો. અને પછી તમારે જો ઓપ્શન આવશે, તમારે એક ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે જે તમારે જેમાં એક્ઝામ તમારે આપવાની છે, જે ફોર્મ ભરવાનું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એમાં તમે ક્લિક કરો. પછી તમારી સામે જે ઓપ્શન આવશે, જો આવી ગયું જીએસઆરટીસી હેલ્પર, તમારે જે સામે ગ્રીન કલરનું લખેલ છે એપ્લાય, એમાં જવાનું છે. પછી તમારે પાછું આવું એક બ્લુ કલરનું એપ્લાય નાવ આવશે, તમારે એમાં જવાનું છે. એપ્લાય નાવ કરો. પછી તમારે અહીંયા રજિસ્ટર નંબર, તમે જે અકાઉન્ટ બનાવ્યું હતું રજિસ્ટર નંબર તમારે નાખવાનો છે. અને જો ભૂલી ગયા હો તો ફોરગેટ રજિસ્ટર લખેલું છે અહીંયા, ફોરગેટ રજિસ્ટર, એમાં તમે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઓપ્શન નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખો, પછી બર્થ ડેટ નાખો અને પછી એક ઓટીપી આવશે, એટલે રજિસ્ટર નંબર તમને મળી જશે. તો અત્યારે હું અહીંયા રજિસ્ટર નંબર નાખું છું અને બર્થ ડેટ છે નાખું છું અહીંયા. અને પછી એપ્લાય વિથ ઓટીઆરમાં તમારે ક્લિક કરવાનું નીચે. એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમારે જે છે ફોર્મ તમારું જે છે ઓપન થઈ જશે પૂરું. આવી રીતના તમારો ઓપ્શન આવશે. તમારા ટાઇટલમાં મિસેસ કે મિસ્ટર જે લાગુ પડતું હોય એ કરવાનું છે. પછી જે સરનેમ હોય તે સરનેમ નાખવાની. પછી તમારું નામ, પછી તમારું ફાધરનું નામ દાખલ કરવાનું. પછી તમારું માતાનું નામ અહીંયા છે, મધરનું નામ દાખલ કરવાનું. પછી મેલ ફિમેલ જે લાગુ પડતું હોય અહીંયા તે ટીક કરવાનું છે. પછી અહીંયા બર્થ ડેટ છે નાખવાની છે. અને અહીંયા મેરિડ હોય તો મેરિડ અને અનમેરિડ હોય તો અનમેરિડ અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી નીચે અહીંયા જે કાસ્ટ સર્ટિફિકેટની જે ડિટેલ તમારે એન્ટર કરવાની છે. કાસ્ટ સર્ટિફિકેટ ડિટેલ અહીંયા કરવાની છે એન્ટર. એની જે બર્થ, એની જે નંબર છે, એની જે ડેટ છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. પછી મિત્રો અહીંયા તમારે જે છે એડ્રેસ, તમારો જે પૂરો જે એડ્રેસ છે આધાર કાર્ડમાં હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું છે. પછી નીચે સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરો અને અહીંયા ડિસ્ટ્રિક્ટમાં તમારે જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે જિલ્લો અહીંયા જે સિલેક્ટ કરવાનો છે. પછી જે તાલુકો લાગુ પડતો હોય તાલુકો સિલેક્ટ કરો. પછી પિનકોડ હોય એ પિનકોડ તમે સિલેક્ટ કરો. અને પાછું અહીંયા જે રિપ્લે તમારો પરમાનન્ટ એડ્રેસ છે દાખલ કરવાનું થશે. જે તમે ઉપર દાખલ કર્યું હતું એ ગુજરાતમાં સ્ટેટમાં ગુજરાત છે એ, અને જે તમારો જે જિલ્લો હોય એ જિલ્લો સિલેક્ટ કરો, તાલુકો અને પછી પિનકોડ છે અહીંયા એન્ટર કરવાનો. પછી નીચે જાઓ. પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીંયા. મોબાઈલ નંબર ને ઈમેલ તમારે એન્ટર કરી દો. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે આગળ વધવાનું છે. પછી તમારે રીટાઈપ છે ઈમેલ નંબર નાખવાનો. પછી અહીંયા નેશનાલિટીમાં ઇન્ડિયન તમારે સિલેક્ટ કરવાનું છે અને નીચે આવી જવાનું છે. શું તમે રમતગમતમાં વધારાના ગુણ મેળવેલા છે? જો કોઈ ગુણ મેળવેલા હોય રમતગમતમાં તો યસ કરવાનું, નહીંતર નો કરી દેવાનું. જો યસ કરશો તો તમારે એની ડિટેલ સામે પછી ભરવી પડશે. પછી અહીંયા ફિઝિકલ ચેલેન્જમાં તમારે નોટ લખેલું છે, નોટ એપ્લાયડ જો સિલેક્ટ કરેલું છે, નોટ એપ્લિકેબલમાં તમારે સિલેક્ટ કરીને આગળ વધવાનું. પછી ત્યાં લખેલું છે ડુ યુ નીડ ધ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ, તો તમારે સ્ક્રાઇબમાં અહીંયા છે નો કરી દેવાનું. પછી અહીંયા બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરમાં તમારે યસ કરી દેવાનું. પછી અહીંયા જે વિન્ડો લખેલું છે તો એ જેને જે લાગુ પડતું હોય યસ હોય તો યસ, અને નહીંતર નો કરી દેવાનું, તો નો કરીને આગળ વધી જવાનું. પછી અહીંયા માજી સૈનિક વિશે છે, જો તમે માજી સૈનિક છો તો તમે જો હોવ તો યસ કરવાનું, નહીંતર પછી નો કરીને આગળ વધવાનું. જો તમે યસ કરશો તો આગળ તમારે એની જે છે ડિટેલ બધી તમારે ભરવી પડશે, એના કાર્ડની તમારે ડિટેલ છે ભરવી પડશે. પછી સરકારી કે અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાં નિગમમાં ફરજ બજાવો છો, જો બજાવતા હોય તો યસ કરવાનું, નહીંતર નો કરી દેવાનું. યસ કરશો તો તમારે એની ડિટેલ છે ભરવી પડશે અહીંયા. ને શું તમારી સામે આઈપીએસ હેઠળ કોઈ ગુનો નોંધાયો છે કેમ? જો હોય તો યસ, નહીંતર પછી નો કરીને આગળ હાલવાનું. પછી અહીંયા ગુજરાત નિગમ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા, અન્ય બોર્ડ કોર્પોરેશનમાંથી બરતરફ કે રૂખસત થયેલ છો તો અહીંયા તમારે છે નો કરવાનું છે, નો કરીને આગળ વધવાનું. પછી લેંગ્વેજ છે મિત્રો, અહીંયા તમારે જે પણ તમને લેંગ્વેજ આવડતી હોય, જે પણ લખતા આવડતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તમારી રીતે. જો અત્યારે અહીંયા સિલેક્ટ કરેલું છે તો તમે તમારી રીતે જેટલી પણ સિલેક્ટ કરવું છે અહીંયા, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જે પણ તમારે સિલેક્ટ કરવું હોય એ તમે સિલેક્ટ કરી શકો છો અહીંથી. પછી અહીંયા આઈટીઆઈની તમારે જે વિગત છે ભરવાની છે સર્ટિફિકેટની. એજ્યુકેશન ડિટેલમાં તમારે જે છે તમે જે એજ્યુકેશન છે અહીંથી તમારે સિલેક્ટ કરવાનું છે. જે તમારો ટ્રેડ હોય, ઇલેક્ટ્રિશિયન કે ફિટર કે જે તમારો ટ્રેડ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. પછી તમે એમાં જે પર્સન્ટેજ છે, જે ટકા મેળવેલા હતા અહીંયા દાખલ કરવાનું છે.
પછી ક્લાસમાં તમારે જે પણ ક્લાસ હોય એ ક્લાસમાં તમારે એન્ટર કરવાનું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમ જે તમારે જે જગ્યાએ તમે ITI કર્યું હતું એ તમારે એન્ટર કરો. પછી સ્ટેટમાં ગુજરાત. પછી પાસિંગ યર તમે કયા વર્ષે પાસ કરેલું હતું એ વર્ષ તમારે એન્ટર કરવાનું છે. અને નંબર ઓફ ટ્રાયલ જેટલી ટ્રાયલ તમે પાસ કરેલું હતું એ તમારે જેટલી ટ્રાયલ પાસ કરેલું હોય એટલી ટ્રાયલ પાસ કરવાનું છે. અને લાસ્ટ ટ્રાયલ જો તમે 2 ટ્રાયલ આપેલી હોય 3 ટ્રાયલ આપેલી હોય તો છેલ્લી જે ટ્રાયલ હોય એનો જે સીટ નંબર છે તમારે દાખલ કરવાનો છે. પછી અહીંયા છે એપ્રેન્ટિસનું. તમારે એપ્રેન્ટિસના સર્ટિફિકેટની તમારી વિગત છે નાખવાની છે જો તમે કરેલી હોય એપ્રેન્ટિસના વિગતની. તો અહીંયા જો અહીંથી તમારે સરકારી કે સરકારી જાહેર સાહસ પબ્લિક અંડરટેકિંગ તો અહીંયા તમારે ટીક કરી દેવાનું છે એમાં. પછી પર્સન્ટેજ તમારે જેટલા એમાં ગુણ આવ્યા હતા એ તમારે જો આ સર્ટિફિકેટ તમને અત્યારે અહીંયા દેખાતું હશે સામે તો એનું તમારે માર્ક અહીંયા રાખવાના છે. પછી ક્લાસ સિલેક્ટ કરવાનું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ નામ જેનું જે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા જે નામ હતું એ. પછી સ્ટેટમાં ગુજરાત અને એમાં જે તમારે સર્ટિફિકેટમાં તમારે જેટલા માર્ક આવ્યા હતા એ માર્ક અહીંયા પાસિંગ યરમાં દાખલ કરી દેવાના. પછી એક અગત્યની સૂચના છે તમારે વાંચવાની છે. પછી અહીંયા નીચે યસ લખેલું છે યસ કરી અને સામે જો સેવ છે તમારે સેવમાં જવાનું છે. પહેલાં યસ કરવાનું અને પછી સામે યસ લખેલું છે એમાં યસમાં જવાનું. પછી આટલું કર્યા પછી મિત્રો પાછું અહીંયા ખૂણામાં જે 3 લાઇન છે ઉપર 3 લાઇન છે તમારે એમાં જવાનું છે. તમારે નીચેમાંથી સિલેક્ટ કરવાનું છે ફોટો અને સિગ્નેચર. અપલોડ ફોટો અને સિગ્નેચર તમારેથી સિલેક્ટ કરવાનું છે. હવે અહીંયા તમારે જે એપ્લિકેશન નંબર છે બર્થ ડેટ નાખી તમારે અહીંથી નીચે તમારે જે ઓકે છે કેપ્ચર નંબરને કરી નાખીને ઓકે કરવાનું છે. એ નંબર એન્ટર કરશો એટલે તમારે અત્યારે અહીંયા ફોટો અપલોડ કરવાનું અને સાઇનનો ફોટો અપલોડ કરવાનો ઓપ્શન જે છે આવી જશે. હવે અહીંયા મિત્રો તમારે ફોટો જે છે JPG ફોર્મેટમાં તમારે જે અપલોડ કરવાનું છે અને 15 KBનો ફોટો અપલોડ કરવાનો છે. JPG અને 15 KBનો ફોટો નહીં હોય તો તમારે જે આવી રીતે જે છે તકલીફ પડશે. ફોટો મતલબ અપલોડ નહીં થાય, ફોટો જે છે અપલોડ નહીં થાય. તો એના માટે તમારે JPG ફાઇલમાં ફોટો જોશે અને ફોટો જે છે 15 KBમાં જોશે. હવે મોબાઈલમાંથી ફોટો આપણે 15 KBમાં કેવી રીતે કરવો મેં એક આ ચેનલમાં જે વિડીયોમાં અપલોડ કરેલું છે તો તમે જોઈ લેજો. તો આવી રીતે તમારે જે છે ફોટો અપલોડ કરીને આગળ પછી વધવાનું છે. હવે મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે પાછું જે છે હોમ પેજમાં આવવાનું છે. ફોટો અને તમારે સિગ્નેચર અપલોડ થઈ ગયા પછી પાછું હોમ પેજમાં આવવાનું છે અને ફી ભરવાના ઓપ્શનમાં તમારે જવાનું છે. અહીંયા જે લખેલું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફી પે ફીસ તમારે અહીંયા તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા સિલેક્ટ જોબ છે તમારે જે છે સિલેક્ટ કરવાની છે અને તમારો જે કન્ફર્મેશન નંબર અહીંયા દાખલ કરવાનો છે અને બર્થ ડેટ જે દાખલ કરવાની છે અને આ જે કેપ્ચર નંબર છે દાખલ કરશો અને નીચે અહીંયા લખેલું છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ તમારે અહીંયા જવાનું છે. અહીંયા તમે એમાં ક્લિક કરશો એટલે જે તમારો પેમેન્ટ ભરવાનો જે ઓપ્શન છે આવી જશે અને ત્યાંથી તમારે જે છે પેમેન્ટ ભરી દેવાની છે. તો મિત્રો થેન્ક યુ વિડીયોને જોવા બદલ અને વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો.